નમસ્કાર દોસ્તો, ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। તો મિત્રો, અત્યારે હું આવ્યો છું નાના સારોડિયા અને હું તમને રસ્તો બતાવું નાના સારોડિયાથી પરવડી લગીનો। જે આઉટ રસ્તો છે, આ અંદરનો ગામડાનો રસ્તો છે, છતાં પણ આ રસ્તો એટલો સરસ છે, એક પણ રોદો નહીં। પરવડેથી નાના સારોડિયા તમે જ્યારે આવો ત્યાં સુધીમાં 7 કિલોમીટરનો રસ્તો છે, પણ એક પણ રોદો તમને જોવા નહીં મળે। અને ગારિયાધારના જે મોટા મોટા જે ભાવનગર છે, લીલિયા છે, સાવરકુંડલા રોડ છે, આ બધા દામનગર ગારિયાધાર રોડ છે, આ બધા કેવા રોડ છે તમને બધાને ખબર હશે, જે મેન હાઈવે રોડ છે, બરાબર। અને આ જે રોડ છે આ ગામના જે રોડ છે આ ગામડાના અંદરના રોડ છે। અને છતાં તમને હું રોડ બતાવો કેટલો સરસ છે। પરવડી અને નાના સારોડિયાના પંચાયતને, સરપંચને ધન્યવાદ દેવો પડે કે આ લોકોએ સરસ મજાનો રોડ બનાવ્યો છે। અને તમને બતાવું, એક પણ રોદો નથી આવતો, બહુ સરસ રોડ છે। તો ગારિયાધારની સરકારને થોડું ધ્યાન દેવું જોઈએ ગારિયાધારના રોડ રસ્તામાં। આ ગામડાનો અંદરનો રોડ છે, છતાં પણ સરસ રોડ છે। તો ગારિયાધારના જે મેન રોડ છે એ કેવા હોવા જોઈએ એ તમને શરમ આવી જોઈએ। તો ચલો તમને હું બતાવું સારોડિયાથી નાના સારોડિયાથી પરવડે લગીનો સરસ મજાનો રોડ, જ્યાં એક પણ રોદો નથી। અહીંયા આરસીસી કરેલું છે, એ પણ એવું સરસ મજાનું આરસીસી તમે જુઓ। તમે અહીંયાથી આ ડામર રોડ ચાલુ થઈ ગયો છે, અહીંયાથી સુરવિલાસ 1 કિલોમીટર થાય છે। અને જુઓ તમે આ રસ્તો, સુરવિલાસ ગામડાની અંદર આવી ગયા છે। જુઓ, અહીંયા પણ ગામની અંદર પણ એક પણ રોદો નથી, તમે જુઓ। તમે આ છે સુરવિલાસ, આ છે સુરવિલાસનું પાદર। અહીંયાથી પરવડે 5 કિલોમીટર થાય છે, 5 થી 6 કિલોમીટર। હું ક્યાંય પણ વિડીયો કટ નથી કરતો, તમે જોઈ શકો છો, કારણ કે તમને બતાવું કે આ અંદરનું ગામડું છે, છતાં અહીંયા એક પણ રોદો નથી। પરવડીથી નાના સારોડિયા 6 થી 7 કિલોમીટર થાય છે, બરાબર, પણ એક પણ રોદો આવતો નથી। અને ગારિયાધારથી રૂપાવટી જુઓ, અથવા ગારિયાધારથી નાની વાવડી તમે જુઓ, અથવા ગારિયાધારથી મોરબા, પછી ગારિયાધારથી માંગુકા, ધામેલ સુધી તમે જુઓ, તો આ બધા જે મેન રસ્તા કહેવાય, બરાબર, તો એ રસ્તાની કન્ડિશન તમે જોયો કેવી છે। એ તો ગારિયાધારના મેન રોડ કહેવાય, એ તો સારા હોવા જ જોઈએ। જો અંદરના રોડ જો એટલા સારા હોય તો બહારના રોડ કેવા હોવા જોઈએ।
તો મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ પરવડીથી નાના સારોડિયાનો આ રસ્તો ચાલુ થાય છે. અહીંયા માતાજીનું નીચે એક મંદિર છે. તો મિત્રો આ છે સોકડી પરવડી ગામમાં. તમે જોઈ શકો છો, આ છે પરવડી ગામ. અહીંયાથી મકાન સામે દેખાય છે અને આ છે સોકડી. તમે જુઓ, તમે જે આ રસ્તો તમે જુઓ, અહીંયાથી આ રસ્તો જાય છે નાના સારોડિયા બાજુ. જોયો તમે મિત્રો આ રસ્તો? જોયો તમે મિત્રો આ વિડીયો? જોયો તમે રસ્તો? કેવો રસ્તો છે? હા શું ને, એક પણ રોજ તમને ક્યાંય આવ્યો? એક જગ્યાએ જે સર ગાળેલી આડી આવી હતી ને, પાઇપ નાખવા, પાણીની પાઇપ નાખવાની, એ પટલી સર એક જગ્યાએ આવી હતી. આ વાડીથી ને આ વાડીએ પાણી લઈ જવા માટે પટલી સર ખોદેલી હતી. બાકી એક પણ રોદો આવ્યો નથી આ રોડમાં. 7 કિલોમીટરનો રોડ છે, પણ એક પણ રોદો આવ્યો નથી. તો આ વિડીયો જોઈને ગારિયાધારના અંડરમાં જે લોકોના અંડરમાં રોડ રસ્તા આવતા હોય ને, એ લોકોને શરમ થવી જોઈએ કે જો ગામડાના અંદરના જ્યાં ગામડાના અંદરના જે આ રોડ રસ્તા જો આવા સારા હોય, પંચાયત થકી જો એ લોકો એટલું કરતા હોય, તો ગારિયાધારમાં શું થવું જોઈએ? ગારિયાધારના જે મેન રોડ રસ્તા છે એ કેવા હોવા જોઈએ? તો મિત્રો, તમને આ વિડીયો પસંદ આવે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને ફેસબુક, ઇન્સ્ટામાં જતા હોય તો ફોલો કરી લેજો. મળશું હવે નેક્સ્ટ વિડીયોમાં.